ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવાની રાજકીય આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી રાજકીય આગાહી વ્યક્ત કરી છે, જેમાં ગુજરાત અને કેન્દ્રીય રાજનીતિમાં મોટા પરિવર્તનની અંબાલાલે આગાહી વ્યક્ત કરી છે અને ગુજરાતમાં 2 મહિનામાં અંત પહેલા સર્જાઈ શકે તેવો નવો ઘટનાક્રમ સર્જાય તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટું પરિવર્તન આવવાની પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં કેન્દ્રમાં દિલ્હી સુધી નવો ઘટનાક્રમ સર્જાશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ભવિષ્યવાણી આ સાથે જ વાત કરીએ કે 19 મે પહેલા જોવા મળી જશે પરિવર્તન। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી, જેમાં ગુજરાત અને કેન્દ્રીય રાજનીતિમાં મોટા ફેરફાર થશે તેવું કહેવામાં આવ્યું। ગ્રહોની બાબતમાં જોઈએ તો આ વખતે પંચગ્રહી યોગ 29 માર્ચના દિવસથી બનેલ છે, જેની ઘટનાક્રમ લગભગ 19 મે પહેલા રહેવાની શક્યતા છે। હવે જ્યોતિષના પ્રાધાન્ય છેક યુનિવર્સિટી સુધી આપવામાં આવેલ છે, ત્યારે જ્યોતિષની બાબતોની ચર્ચા કરવી અસ્થાની નહીં ગણાય એમ માનીને જે જ્યોતિષમાં માનતા હોય તેના માટે આ બાબત છે। સરકારને આમાં કંઈ સલાહ આપવા જેવું નથી। જોવા જઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં સ્થિરતાનો વાંધો નહીં આવે, પરંતુ આસુરી સંપત્તિનો ઉદય થવાથી અવનવું બન્યા કરે। ગુજરાત સરકારમાં પણ કંઈક લગભગ 19 મે પહેલા કંઈક બન્યા કરે, રચનાત્મક ફેરફાર પણ થઈ શકે અને સરહદો પણ સાચવવી પડે। લગભગ સમુદ્ર વિસ્તારથી માંડીને પાકિસ્તાની સરહદો, બલુચિસ્તાનના ડુંગરાળ પ્રદેશ સુધીમાં સરહદો સાચવવી ઈષ્ટ રહે। કેન્દ્ર અંગે જોવા જઈએ તો છેક લગભગ ગુજરાતના સામુદ્રિક વિસ્તારથી લઈને દેશના ઉત્તરીય પૂર્વીય ભાગો, છેક આસામ, છેક દક્ષિણ ચીનના સુધીના વિસ્તારો અને બાંગ્લાદેશ સુધીના વિસ્તારોમાં કંઈક ને કંઈક ઘટનાઓ બન્યા કરે, પણ આસુરી સંપત્તિનો ઉદય થવાથી કંઈક અવનવી ઘટનાઓ બનવાની સંકેત ગ્રહો આપી રહ્યા છે। જો કે કેન્દ્ર સરકારની સ્થિરતામાં પણ વાંધો આવે